હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે ડીડી સેટમાં કેમેસ્ટ્રી એમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ચાલુ કરી છે. તો પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયા લખો. એટલે કે કઈ કઈ જોવા મળે આપણને. તો કે ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય, પછી લોખંડને ભેજવાળા વાતાવરણમાં હવામાં ખુલ્લી રાખવામાં આવે તો કાટ લાગે, દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન થાય, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. હવે રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય એના યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ પ્રક્રિયાનું શબ્દમાં રૂપાંતર લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત એટલે કે ટૂંકા સ્વરૂપમાં રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. Mg+O2 અને MgO. હવે એરોની ડાબી બાજુ રહેલા હોય એને પ્રક્રિયકો કહેવાય, એરોની જમણી બાજુ રહેલા હોય એને નિપજ કહેવાય. સમીકરણમાં Mg અને O2 પ્રક્રિયકો છે અને MgO એ નિપજ છે, બરોબર. અને એરો છે એ આપણને પ્રક્રિયાની દિશા દર્શાવે છે, બરોબર. હવે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. દાખલા તરીકે Mg+O2 એ MgO. તો ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન હોતી નથી. આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય કંકાલ રાસાયણિક સમીકરણ કહે છે. હવે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તો સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલાક મોલ છે તે જાણી શકાય, બંને બાજુ કેટલો જથ્થો છે તે જાણી શકાય, અને પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય. હવે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલ પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. એક્ઝામ્પલ Zn+H2SO4. તો ZnSO4+H2. હવે FeH2O અને Fe3O4+H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો? યોગ્ય તબક્કાઓ દ્વારા સમજાવો. તો કે સોપાન 1 એટલે કે પહેલું સ્ટેપમાં રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ના કરો. સોપાન 2 અસમતોલિત સમીકરણ 1.1 આપેલ તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. તો Fe કેટલા છે? Fe ના પરમાણુની ગણતરી કેટલી થઈ? 2. અને જમણી બાજુ કેટલી? તો 3. હવે પ્રક્રિયકોમાં H કેટલા? તો 2. અને નિપજોમાં 2. તો H તો બરાબર થઈ ગયા. O કેટલા? O પ્રક્રિયામાં 1 છે પણ નિપજમાં 4 છે, તો એને આપણે બેલેન્સ કરવું પડે. તો વધુ પરમાણુ ધરાવતા સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. અહીં Fe3O4માં રહેલ ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરો. જે સૌથી મોટું હોય ને એને પહેલા સમતોલિત કરવાનું, બરોબર. અહીં યાદ રાખો કે જ્યારે પરમાણુઓની સંખ્યા સમાન કરવામાં આવે ત્યારે રાસાયણિક સૂત્રોમાં કોઈ જ ફેરફાર કરવો નહીં. જેમ કે ઓક્સિજન પરમાણુઓને સમતોલિત કરવા H2O ની આગળ 4 લખાય, પરંતુ H2O4 કે H2O આમ લખાય નહીં. પરિણામે સમીકરણ નીચે પ્રમાણે બનશે: Fe+4H2O, Fe3
O4 પ્લસ H2. સ્ટેપ નંબર 4, સમીકરણમાં હજુ H અને Fe સમતોલિત નથી, બરોબર? તો આમાંથી H ને પ્રથમ સમતોલિત કરવાના. H પરમાણુને સમતોલિત કરવા માટે બંને બાજુ H2 અણુ વડે 4 વડે ગુણવા પડે, બરોબર? તો એમાં શું થયું? તો Fe પ્લસ 4H2O અને આ બાજુ 4H2. હવે આયનો સમતોલિત નથી, એટલે આયનોને સમતોલિત કરવા ડાબી બાજુએ આયનને 3 વડે ગુણવો પડે, એટલે કે Fe એટલે આયન. તો Fe ને 3 વડે ગુણ્યા એટલે સમતોલિત થઈ ગયું. તો હવે આપણું અહીંયા સમીકરણ સમતોલિત થઈ ગયું. અંતમાં સમીકરણ સમતોલિત ખરાઈ કરવા આપણે સમીકરણની બંને તરફ કેટલા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીએ. સમીકરણમાં બંને બાજુએ રહેલા પરમાણુની સંખ્યા સમાન થાય તો સમતોલિત સમીકરણ કહે છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. આમાંથી MCQ આવી શકે. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બનશે. જેમ કે વાયુ માટે G, પ્રવાહી માટે I, ને ધન માટે S તથા જલીય દ્રાવણ માટે AQ જેવા સંકેતો દર્શાવાય છે. આથી સમીકરણ 1.4 નીચે આપેલ બનશે: FeS 3FeS plus 4H2O ગેસ એન્ડ Fe3O4 એ S આવશે અને 4H2 એ ગેસ. ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પણ તીરનો ઉપર અથવા નીચે પ્રમાણે લખવામાં આવે છે. એટલે ઘણીવાર તીરમાં પણ ઉપર કે નીચે લખવામાં આવે છે. માની લો કે અહીંયા CO અને 2H2 એ 340 વાતાવરણ દબાણે CH3OH એટલે કે મિથેનોલ બનાવે, અને 6CO2 પ્લસ 12H2O એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O બનાવે, બરોબર? એટલે કે ગ્લુકોઝ. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલ પરમાણુઓ વચ્ચે બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને, પરિણામે નિપજનું નિર્માણ થાય. હવે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય ને તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે, બરોબર? એક્ઝામ્પલ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને પ્લસ ઉષ્મા. એટલે ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે, કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણી, અને નિપજ કેટલી? એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને નિપજ શું મળે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને એ ઉષ્મા મુક્ત કરે છે. આમાં પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે. કોલસાનું દહન એ પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રક્રિયા છે. C+O2 એટલે કે CO2 અને 2H2 પ્લસ O2 એટલે કે 2H2O. હવે ઘરની દિવાલો તોડવા માટે શું વપરાય? તે પદાર્થ કેવી રીતે બને તે સમીકરણ લખી સમજાવો. ઘરની દિવાલ તોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી CaOH2 વપરાય, જે નીચેની પ્રક્રિયાથી બને છે: CaO પ્લસ H2O એ CaOH2 ચૂનાનું નીતર્યું પાણી, એને લાઇમ વોટર પણ કહેવાય. ચૂનાનું નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર તોડવામાં આવે છે ત્યારે હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3નું પાતળું સ્થળ પડ બને છે. આમ દિવાલને ઢોળ્યા બાદ 2 કે 3 દિવસ પછી ઉપર સફેદ CaCO3નું નિર્માણ થાય છે, જેથી દિવાલ પર ચમક આવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2O બને. હવે ઉષ્મા છેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા છેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ
તો કે કુદરતી વાયુનું દહન થવું, કોલસાનું દહન થવું, વનસ્પતિ દ્રવ્ય નું વિઘટન થઈ ખાતર બનવું, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ સમજાવો. તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે. આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ભાત, બટાટા, બ્રેડમાંથી કાર્બોદિત પદાર્થ, આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલ ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. C6H12O6 પ્લસ 6O2 ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન, તો 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય. ઉષ્માની મદદથી ગરમ કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. એક્ઝામ્પલ, કેલ્શિયમ કાર્બોનેટ છે, એને ઉષ્મા આપવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. હવે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવામાં આવે તો ફેરિક ઓક્સાઇડ બને, સલ્ફેટ છૂટું પડે અને SO3 છૂટું પડે. ને લેડ નાઇટ્રેટ PbNO3 એને ઉષ્મા આપવામાં આવે તો લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન હાઇડ્રોક્સાઇડ અને ઓક્સિજન છૂટવું પડે. હવે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય તેની બનાવટ લખો. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો CaO વપરાય. બરોબર. ચૂનાનો પથ્થર, એમાં ઉષ્મા આપવામાં આવે એટલે કે વિઘટન પ્રક્રિયા, તો કડી ચૂનો બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે? તો બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. વિઘટન પ્રક્રિયાના પરમાણુઓ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકાય. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેર્યું તો બેરિયમ ક્લોરાઇડ બને, એમોનિયા છૂટું પડે અને પાણી છૂટું પડે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય. હવે વિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. એક્ઝામ્પલ, Zn+2AgNO3 સિલ્વર નાઇટ્રેટ, એમાંથી ZnNO3 બને અને 2Ag છૂટું પડે. બરોબર. અહીં Zn Fe અને Pb એ Ag અને Cu કરતાં વધુ સક્રિય તત્વો છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાંથી પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે. Na2SO4 પ્લસ BaCl2, તો એમાં નિપજમાં શું મળે? તો કે BaSO4 પ્લસ 2NaCl. બરોબર, આયનોની આપ-લે થઈ ગઈ. હવે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપન ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. BaCl2 નો Ba2 આયન તથા NaSO4 નો SO4 નો 2 આયન વચ્ચે પ્રક્રિયા થતાં BaSO4 ના સફેદ અવક્ષેપ મળે જે પાણીમાં અદ્રાવ્ય હોય. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શનમાં તો કે ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહેવાય. હવે C+O2 એટલે કે CO2, 2Mg+O2 એટલે કે 2Mg, આ ઓક્સિડેશન થયું કેમ કે આમાં ઓક્સિજન મેળવે છે. અને રિડક્શનમાં CO+H2 એટલે કે Cu+H2O, CO2+H2 એટલે કે CO+H2O, આમાં રિડક્શન થયું.
કેમ કે આમાં ઓક્સિજન છૂટું પડે છે, હાઇડ્રોજન મેળવે છે. હવે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? રેડોક્સ તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય. CO પ્લસ H2 એમાં ઉષ્મા દેતા Cu પ્લસ H2O બને. બરોબર. ઉપરોક્ત પ્રક્રિયામાં જે આપેલું છે CuO પ્લસ ZnO અને MnO2 નું અનુક્રમે Cu, Zn અને MnCl2 રિડક્શન થાય, જ્યારે H2 પ્લસ આયન C અને HCl નું અનુક્રમે H2O, CO અને Cl2 ઓક્સિડેશન થાય. આ જ પ્રમાણે 2Mg પ્લસ O2 2MgO માં Mg નું ઓક્સિડેશન થાય અને લોખંડનું કટાવું સારણ એ એક પ્રકારનું રેડોક્સ પ્રક્રિયા છે. બરોબર. ટૂંકનોંધ સારણ: એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે, આ કાટ લાગવાની ક્રિયાને સારણ કહે છે. લોખંડને કાટ લાગે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા, પિત્તળ વાસણો ઉપર લીલા રંગનો છાર બાજે વગેરે સારણના ઉદાહરણ છે. છારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા સારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય. આ પ્રક્રિયાને સારણ કહે છે. સારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેનું નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલાવવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું તેના પર પડ ચડાવવામાં આવે છે, જેમ કે ઝીંક. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. હવે ખોરાપણું, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખવામાં આવે તો તેનું ઓક્સિડેશન થવાના કારણે ખોરાક ખોરો પડી જાય, જેના લીધે સ્વાદ અને ગંધ બદલાઈ જાય. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાકપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકારક કરે છે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. ખોરાકોને હવાચુસ્ત બંધ પાત્રોમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકપણું અટકે છે. હવે એનું એક એક્ઝામ્પલ આપણે બટેકાની ચિપ્સ લઈ કોઈ પણ બાલાજીની, તો એમાં ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. તો અહીંયા ચેપ્ટર 1 ફિઝિક્સનું કમ્પ્લીટ.